મેથી અને તુરિયાનું શાક બનાવજો કોઈક દિવસ, એક નંબરનું થાય. તો જો આપણે મેથી સુધારી લીધી છે ને તુરિયાય સુધારી લીધા છે, અને લસણ ફોલીને એને થોડુંક ખાંડી લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું એટલે નાખી દઈશું સૌની પહેલાં રાઈ, એના પછી આપણી ફેવરિટ હિંગ, અને એના પછી નાખી દઈશું જીરું, અને હવે નાખી દઈશું ખાંડેલું લસણ. બસ, અને જેવું લસણ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે એમાં નાખી દઈશું આપણા તુરિયા, ને પછી નાખી દઈશું આપણે મેથીની ભાજી. હવે કંઈ નથી કરવાનું, થોડું અમથું મીઠું નાખીને અને ઢાંકીને 5 મિનિટ માટે થઈને ચડવા દેશું. 5 મિનિટમાં આવું ચડી જાય ને પાણી છૂટી જાય પછી એમાં નાખી દઈશું આપણે 1 ચમચી હળદર, અને પાછું ઢાંકીને 5 મિનિટ પકાવી લેશું. બસ, મરચાં ભૂકી ધાણા જીરું નાખી અને આ સિક્રેટ ટીપ, 1 ચમચી લીંબુનો રસ નાખી દેજો. તો મસ્ત મજાનું આપણું મેથી તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે, અને આ થઈ ગઈ છે આપણી ખીચડી તૈયાર. તો મને મેથી તુરિયાનું શાક ને ખીચડી બહુ ભાવે.